નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપણે બધા મહાદેવની પૂજા તો કરીએ જ છીએ, પણ શું આપણે સાચી રીતે પૂજા કરીએ છીએ? શાસ્ત્રોમાં મહાદેવની પૂજાના કેટલાક ખાસ નિયમો જણાવ્યા છે। જો આપણે અજાણતા પણ કોઈ ભૂલ કરીએ તો આપણી પૂજા અધૂરી ગણાય છે। આજે હું તમને એવી 5 મોટી ભૂલો વિશે જણાવીશ જે શિવ પૂજામાં ક્યારેય ના કરવી જોઈએ। પહેલું છે તુલસીનો ઉપયોગ, સૌથી મહત્વનું। મિત્રો, મહાદેવને ક્યારેય તુલસી અર્પણ ન કરવી જોઈએ। પૌરાણિક કથા મુજબ જલધર નામના રાક્ષસના વધ સામે ભગવાન શિવે તુલસીના પત્તાનો વધ કર્યો હતો, તેથી શિવ પૂજામાં તુલસી વર્જિત છે। તેના બદલે હંમેશા બીલીપત્ર ચડાવો। બીજું છે શંખથી જળ ચડાવવું। ઘણા લોકો ભૂલથી શિવલિંગ પર શંખથી જળ ચડાવે છે। ભગવાન વિશે શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો અને શંખને રાક્ષસનું પ્રતીક મનાય છે, તેથી શિવલિંગ પર હંમેશા લોટા કે કળશથી જ જળ ચડાવવું જોઈએ। હળદર અને કંકુ। મહાદેવ વૈરાગી છે અને શિવલિંગ પુરુષ તત્વ પ્રતીક છે। હળદર અને કુમકુમ સ્ત્રી સૌંદર્યની વસ્તુઓ છે, તેથી શિવલિંગ પર હળદર ના ચડાવવી જોઈએ। મહાદેવને ભસ્મ અથવા સફેદ ચંદન ખૂબ જ પ્રિય છે, તેનો જ ઉપયોગ કરવો। ચોથું છે કેતકીનું ફૂલ। ભગવાન શિવની પૂજામાં ક્યારેય કેતકીનું ફૂલ ના ચડાવશો। બ્રહ્માજીના એક અસત્યમાં સાથ આપવા બદલ મહાદેવે આ ફૂલને પોતાની પૂજામાંથી ત્યાગ્યું હતું। પાંચમું, અડધી પરિક્રમા। યાદ રાખજો, શિવલિંગની ક્યારેય આખી ગોળ પરિક્રમા નથી કરવામાં આવતી। જ્યાંથી નિર્મળ જળ બહાર નીકળે છે તે જલાધારીને ઓળંગવી જોઈએ નહીં। હંમેશા ત્યાંથી પાછા વળીને અડધી પરિક્રમા જ કરવી જોઈએ। તો મિત્રો, આ હતી મહાદેવની પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો। જો તમે આ નિયમોનું પાલન કરશો તો મહાદેવ ચોક્કસ તમારા પર પ્રસન્ન થશે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે। જય દ્વારકાધીશ। રાધે રાધે। હર હર મહાદેવ।